હેલો, વેલકમ બેક માય ડિયર સ્ટુડન્ટ્સ. આપ સૌનું સ્વાગત છે યુનિટ 4માં ઇંગ્લિશ ટેક્સ્ટ બુક સ્ટાન્ડર્ડ 8. ધ નેમ ઓફ ધ યુનિટ ઇઝ સન ઠોર. સન ઠોર. ઠોર એટલે પ્રવાસ અને સન એટલે સૂર્ય. સૂર્યનારાયણ દેવનો પ્રવાસ. સૂર્યનો પ્રવાસ. હવે સૂર્યનો તો કઈ પ્રવાસ હોતો હશે? એક્ટિવિટી 1, લેટ અસ લુક એટ ઇટ. સૂર્યનારાયણ દેવની વાત કરીએ તો મિત્રો, આ પૃથ્વી એ સૂર્યનો ભાગ જ છે, એનો જ અંશ છે, અને પૃથ્વીનો જન્મદાતા પણ સૂર્ય જ છે. અર્થ ઇઝ ધ પાર્ટ ઓફ ધ સોલાર સિસ્ટમ. ફર્સ્ટ ઓફ ઓલ યુ શુડ અન્ડરસ્ટેન્ડ ધીસ. મોરઓવર, એનાથી આગળ, the earth has come from the sun and it rotates around the sun and it revolves also around the sun. Rotate and revolve. પૃથ્વી પોતાની આસપાસ ફરે છે, એમાં લગભગ 24 કલાક લાગે છે, અને લંબગોળ રીતે પૃથ્વી સૂર્યની આસપાસ પણ ફરે છે, અને એમાં 365 દિવસ અને 6 કલાક જેવો સમય લાગે છે. એટલે પૃથ્વી ઉપર થતી તમામ ઘટનાઓ, ઉર્જા, શક્તિ, સમુદ્ર, પવન, વાયુ, અગ્નિ, આ બધાની પાછળ ક્યાંક ને ક્યાંક સૂર્યનારાયણ દેવનો હાથ છે. સૂર્ય નથી તો આપણે નથી. લગભગ 300-400 વર્ષ પહેલા સિદ્ધ થયું કે સૂર્ય ઉગતો નથી અને આથમતોય નથી. સૂર્ય ફરતો નથી, ફરે છે પૃથ્વી. આ જાણવા જેવી વાત છે. વૈજ્ઞાનિક રીતે પૃથ્વી ફરે છે સૂર્યની આસપાસ, નહીં કે સૂર્ય ફરે છે પૃથ્વીની આસપાસ. સો યુ શુડ અન્ડરસ્ટેન્ડ ધીસ સાયન્ટિફિક ટ્રુથ્સ. આવા તો ઘણા બધા વૈજ્ઞાનિક સત્યો છે. બીજી બહુ મોટી એક વાત એ છે કે સૂર્ય પોતે એક તારો છે. એટલે કે ધ સન ઇઝ ધ સ્ટાર એન્ડ ધ સન ઇઝ વેરી ફાર. ખૂબ દૂર છે, પણ પૃથ્વી અને સૂર્યમંડળનો ભાગ જ છે. પણ એ એટલોય દૂર નથી કે પેલા રાતના ટમટમતા તારા જેટલો દૂર નથી. એટલા માટે સૂર્ય આપણને સફેદ અને ચમકતો દેખાય છે, નજીક છે. તો ઘણી બધી ઘટનાઓ જાણવા જેવી છે. સૂર્યમાંથી નીકળેલું એક પ્રકાશનું કિરણ પૃથ્વી પર પહોંચતા લગભગ 8 મિનિટ અને 30 સેકન્ડ જેવું થાય છે. તો આવા બધા ફેક્ટ તમે સૂર્ય વિશે જાણો અને એને સમજો તો વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણ તમારો ખીલશે. નાઉ લેટ અસ લુક એટ ધ ચેપ્ટર. એક્ટિવિટી 1, યોર ટીચર વિલ રીડ ધ સ્ટોરી. અને અહીંયા પણ વૈજ્ઞાનિક મેસેજ છે આ વાર્તામાં કે સૂર્ય અને પવન વચ્ચે કોણ બળવાન? સૂર્ય અને પવનમાં આધિપત્ય કોનું છે? Then read the story silently. See, one day the wind said to the sun, I am the strongest in the world. એક વાર પવને કીધું સૂર્યને, હું આખી દુનિયામાં સૌથી મજબૂત છું, તાકાતવાળો છું. I can uproot the trees. અને હું એટલો શક્તિશાળી છું કે હું આખા વૃક્ષો જમીનમાંથી ઉખાડી નાખું. I can blow off the roofs. હું એક ફૂંક મારું તો રૂફ ઉડી જાય, આખા છાપરા ઉડી જાય. વિન્ડ સેઝ ટુ ધ સન. અને પવને સૂર્યનારાયણને આવું કીધું, આઈ એમ ધ સ્ટ્રોંગેસ્ટ ઇન ધ વર્લ્ડ. હું સૌથી સ્ટ્રોંગ છું. આઈ કેન અપરૂટ ધ ટ્રીઝ. હું ટ્રીઝને અપરૂટ કરી શકું છું, એટલે કે ઉખેડી શકું છું. આઈ કેન બ્લો ઓફ ધ રાઈટ. યુ કેન સી, ઓ આઈ સી. ડુ વન થિંગ, લુક એટ ધેટ મેન. જો પેલો માણસ. કેન યુ મેક હિમ ટેક ઓફ હિઝ કોટ? ધ સન સેડ. સૂર્યએ કીધું કે પેલા માણસને એનો કોટ જે આવો હોય એ તું કઢાવી નાખ, તારામાં તાકાત હોય તો, તું બહુ સ્ટ્રોંગેસ્ટ હોય તો. ઓ આઈ સી. ડુ વન થિંગ. કે એક કામ કર, લુક એટ ધેટ મેન. પેલા માણસને જો. કેન યુ મેક હિમ ટેક ઓફ હિઝ કોટ? કોટ કઢાવી નાખ, ફૂંક માર, પવનની ઝડપે ફૂંકા અને કોટ ઉડાડી દે. ધ સન સેડ. આવું સૂર્યએ ચેલેન્જ આપી પવનદેવને, વાયુદેવને. Oh yes, that's very easy. તો બહુ સહેલું છે. યુ વોચ. જોઈ કે
સૂર્યને એવું કીધું. ધ વિન્ડ બ્લોઝ હાર્ડર એન્ડ હાર્ડર. પવન જોરથી ફૂંકાવા લાગ્યો. બટ ધ મેન રેપ્સ હિમસેલ્ફ ટાઇટલી. પણ પેલા માણસે પોતાના કોટને આમ જોરથી પકડી લીધો અને હલ્યો નહીં. એન્ડ વોટ હેપન? ફાઇનલી ધ વિન્ડ સ્ટોપ્સ. અને અંતે પવન સ્ટોપ થઈ ગયો. નાઉ લેટ મી ટ્રાય. હવે મને ટ્રાય કરવા દે. સેડ ધ સન. સૂર્યનારાયણે કીધું કે હવે મને એકવારમાં હું કે માણસનો કોટ ઉતારી દઉં. જસ્ટ ઇન અ સેકન્ડ, નોટ મોર દેન ધેટ. અને સૂર્યનારાયણ જરાક વધારે પ્રકાશ વોલ્ટેજ વધારી દીધા. ધ સન શાઇન્સ બ્રાઇટર એન્ડ બ્રાઇટર, બ્રાઇટર એન્ડ બ્રાઇટર. વધારે જરાક તડકો ફેંકો અને પેલો માણસ અકળાઈ ગયો. ધ મેન took off his coat, takes off his coat and sits under the tree. ઝાડની નીચે જઈને બેસી ગયો. ગરમી થાય તો આપણે જાડા કપડાં કાઢી નાખીએ. So he said, sun said, the wind said, પવને કીધું, you win. તમે જીતી ગયા. You are stronger than I. તમે તો મારા કરતાંય તે મજબૂત છો, સ્ટ્રોંગ છો. So wind should not challenge the sun. પવને સૂર્યને ચેલેન્જ કરવી જોઈએ નહીં. Neither water should challenge the sun. ન તો પાણીએ સૂર્યને ચેલેન્જ કરવી જોઈએ. Neither earth should challenge the sun. અને પૃથ્વીએ પણ સૂર્યને ચેલેન્જ કરવી જોઈએ નહીં. Because sun is powerful, more powerful.